નમસ્કાર અમારા વંદનીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે ગુજરાત રાજ્યના પેન્શનરોને લઈને એક મહત્ત્વની અપડેટ આવી છે। તો નિવૃત્તિ પામેલ પેન્શનરોને મળશે આવતા મહિને એટલે કે જુલાઈ મહિને આ બે મોટી ભેટ। તો મિત્રો, લાભ લેતા પહેલાં કરવું પડશે આ એક કામ। તો મિત્રો, કયું કામ કરવું પડશે અને કઈ બે મોટી ભેટો મળવાની છે તે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારા અને નવા પગાર પંચ અંગે એક મોટું અપડેટ આવ્યું છે। તો એટ પે કમિશન હેઠળ સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ઐતિહાસિક વધારો કરવા જઈ રહી છે। તો આ વખતે સ્તરવાર પગાર વધારો નિશ્ચિત માનવામાં આવે છે। આનાથી કર્મચારીઓનો પગાર સ્તર 1 થી સ્તર 18 સુધી વધશે। તો ચાલો આ અપડેટ વિશે સંપૂર્ણ વિગતો જાણીએ મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચમાં આ વખતે પગાર પેન્શનમાં વધારો છે તે કર્મચારીઓ અને પેન્શનરોના સ્તરવાર વધારો કરવામાં આવે તેવી શક્યતા છે। અને આના લીધે પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો ઘણા દિવસોથી 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। તો કર્મચારીઓ ખાસ કરીને પગાર વધારા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલા પર નજર રાખી રહ્યા છે। તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર સ્તર અનુસાર પગારમાં સુધારો કરવામાં આવશે, જેને કારણે કર્મચારીઓના પગાર પહેલાં કરતાં ઘણો વધારે હશે, જે લાખો કર્મચારીઓને પણ આનો લાભ મળશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થશે। તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવે છે અને તેનો અમલ કરે છે। તો 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે। ત્યારબાદ 8મું પગાર પંચ લાગુ કરી શકાશે। જોકે સરકારે આ અપડેટ સુધી હજી સત્તાવાર પુષ્ટિ કરી નથી। તો આમાં પગાર અને પેન્શનમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારમાં સુધારો કરવામાં આવે છે। તો 8મા પગાર પંચમાં 1.92 થી 2.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે। તો ત્યારબાદ જોઈએ તો સ્તર મુજબ પગાર આટલો વધશે। જો 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પગાર સ્તરને આધારે વધારો થઈ શકે છે। તો જો સરકાર ફિટમેન્ટ ફેક્ટર 2.86 લાગુ કરે છે તો પગાર સ્તરને આધારે કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર આટલો વધશે મિત્રો। તો મિત્રો, જો સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સ્તરવાર વધારો કરે છે અને જો 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે તો પગાર સ્તરને આધારે કર્મચારીઓના અને પેન્શનરોના લઘુત્તમ મૂળભૂત પગાર પેન્શનમાં આટલો વધારો થશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો સ્તર 1માં પટ્ટાવાળા અને એટેન્ડર 18,000 રૂપિયાથી વધારીને 51,480 રૂપિયા પ્રતિ માસ પગાર થશે। તેમજ સ્તર 2માં વાત કરીએ તો લોઅર ડિવિઝન ક્લાર્ક, તેનો હાલમાં 19,900 રૂપિયા મૂળભૂત પગાર છે તે વધીને 56,914 રૂપિયા પ્રતિ માસ થશે। તેવી જ રીતે સ્તર 3માં વાત કરીએ તો કોન્સ્ટેબલ અને કુશળ સ્ટાફ, તેનો હાલમાં પગાર 21,700 રૂપિયાથી વધારીને 62,062 રૂપિયા પ્રતિ માસ થશે। તેવી જ રીતે સ્તર 18ની વાત કરીએ તો વરિષ્ઠ અધિકારીઓ, તો 2,50,000 રૂપિયાથી વધારીને 7,15,000 રૂપિયા પ્રતિ માસ પગાર। તો બીજી તરફ 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.92 લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને 34,560 રૂપિયા પ્રતિ માસ થશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો પેન્શનમાં આટલો વધારો થશે। તો હાલમાં પેન્શનરોને દર મહિને લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા મળી રહ્યું છે। તો 8મા પગાર પંચમાં આ દર મહિને 25,740 રૂપિયા હોઈ શકે છે।
તેવી જ રીતે 8મા પગાર પંચ લાગુ થાય તો મોંઘવારી ભથ્થાને પણ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે તેવી શક્યતા છે મિત્રો। તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 55% ડીએ મળી રહ્યું છે। તો જાન્યુઆરી 2026 સુધીમાં આ વધીને 58% અથવા તો 59% થઈ શકે છે। તો 8મો પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે। તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ થશે ત્યારે ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો કેટલાક નિષ્ણાંતો માને છે કે 50% ડીએ વિશે વાત કરી રહ્યા છે અને કેટલાક સમગ્ર ડીએને રકમ છે તે મૂળ પગારમાં મર્જ થવાની વાત પણ કરી રહ્યા છે મિત્રો। તો મિત્રો આજની માહિતી જે પેન્શનરો માટે આજની માહિતી હતી। તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।